સુરતના ગોડાદરા વિસ્તારમાં આદર્શ પબ્લિક શાળામાં ધોરણ 8માં ભણતી વિદ્યાર્થીની ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। વિદ્યાર્થીનીએ ફી બાકી હોવાથી શાળા સંચાલકે પરીક્ષા આપવા દીધી ન હતી, જેથી વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। જોકે આજે આદર્શ પબ્લિક સ્કૂલની બહાર એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ ઘટના જે સંડોવાયેલા છે તેના સામે કાર્યવાહી થાય અને વિદ્યાર્થીને ન્યાય મળે તેવી એબીવીપીના કાર્યકર્તાઓએ માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો। એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા સ્કૂલની અંદર પ્રવેશ કરતા પોલીસે તમામની અટકાયત કરવાની કામગીરી હાથ ધરી હતી। અટકાયત દરમિયાન પોલીસ અને એબીવીપીના કાર્યકર્તાઓ વચ્ચે થોડા સમય માટે ઘર્ષણ સર્જાયો હતો, જેથી પોલીસે 20થી વધુ એબીવીપીના કાર્યકર્તાઓને ડિટેન કર્યા હતા। રવિ માંગરોળિયા, સુરત મહાનગર મંત્રીનું દાયિત્વ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ। આપણને ધ્યાનમાં છે કે થોડા સમય પહેલા ગોડાદરાની અંદર આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં ધોરણ 8ની વિદ્યાર્થીની એક નજીવી બાબત કહેવાય, જે ફીની બાબત, એ ફી નથી ભરી શકતી, તો એને લઈને સ્કૂલ પ્રશાસન દ્વારા, પ્રિન્સિપાલ, શિક્ષકો દ્વારા એને વારંવાર ટોર્ચર કરવામાં આવે છે કે તમે સ્કૂલની ફી ભરો નહીં તો તમને એક્ઝામમાં નહીં બેસવા દઈએ। તો આને લઈને વિદ્યાર્થીને માનસિક ત્રાસ આપવામાં આવતો, સતત વિદ્યાર્થીનીને કોમ્પ્યુટર લેબમાં બેસાડવામાં આવતી, ટોયલેટ બાથરૂમની બહાર સતત 2-2 દિવસ ઊભી રાખવામાં આવતી। તો એક આ જે નિંદનીય ઘટના કહેવાય, એ ઘટના કહી શકાય। અને સાથે સરકાર દ્વારા એ બેટી પઢાઓ બેટી બચાવવાનો એક અભિયાન ચાલે છે, તો આ સરકારને આ અભિયાન અંતર્ગત આવા કામ કરે છે। તો એક આમાં પણ જે પણ લોકો સંડોવાયેલા હોય, સંડોવાયેલા લોકો ઉપર કાયદાકીય કાર્યવાહી થાય અને સાથે સાથે આ જે દીકરી છે એ દીકરીને સચોટ ન્યાય મળે અને ડીઓ અધિકારી સાહેબ દ્વારા આના પર એક નિયમ બનાવવામાં આવે કે જે પણ ફીનો વિષય છે તો ફીના વિષયમાં એના વાલીઓને સચોટ જાણ કરવામાં આવે, નહીં કે વિદ્યાર્થીને। કારણ કે વિદ્યાર્થી આવા નાની ઉંમરના હોય તો પોતે માનસિક લઈ લેતા હોય છે કે એને વારંવાર સ્કૂલમાં ટોર્ચર કરવામાં આવે તો પોતાની ક્લાસમાં બેઇજ્જતીના કારણે આવું પગલું ભરતા હોય। અને આગામી સમયમાં જો કોઈ વિદ્યાર્થીને આવી ઘટના બનશે તો વિદ્યાર્થી પરિષદ હંમેશા એ વિદ્યાર્થીઓની સાથે રહીને ઉગ્રથી ઉગ્ર આવું પ્રદર્શન કરશે। અને વિદ્યાર્થી પરિષદની માંગ જો આ સંતોષવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદના ધરણા પ્રદર્શન સતત અહીંયા ચાલુ રહેશે।